સુરતમાં વ્યાજખોરોનો આતંક રોજે રોજ સામે આવી રહ્યો છે ત્યારે અનાથ પોત્રી સાથે રહેતી વિધવા મહિલાએ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી વ્યાજખોરો દ્વારા તેઓને લાખો રૂપિયાના સોનાના દાગીના કબજે લઈ ખોટી વ્યાજની માંગણી કરાતી ફરિયાદ કરાઈ છે તો સુરત પોલીસ કમિશનર કચેરીએ વ્યાજખોરો એવા ધર્મરાજ અને પ્રજ્ઞેશ અકબરી વિરુદ્ધ રજૂઆત કરવા પહોંચેલી વૃદ્ધા જયાબેન શાંતિલાલ વઘાસિયાએ શું કહ્યું આપણે સાંભળીએ। સુરત પોલીસ કમિશનર કચેરીએ રાજકોટના ધોરાજીના રાજલક્ષ્મી પાર્ક 2માં રહેતા 63 વર્ષીય જયાબેન શાંતિલાલ વઘાસિયા પહોંચ્યા હતા। જયાબેન આટલી ઉંમરે પોલીસ કમિશનર કચેરીએ તેને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં જયાબેને જણાવ્યું હતું કે તેઓના પુત્ર ચંદ્રેશ શાંતિલાલ વઘાસિયાએ ધંધા માટે રૂપિયાની જરૂર પડતા ઘરનું સોનું ગીરવે મૂક્યું હતું, જે સોનું બેંકમાંથી છોડાવી પોતાની પાસે રાખી આરોપી ધર્મરાજ અને પ્રજ્ઞેશ અકબરીએ વધુ રૂપિયા આપવાનું કહી સોનું પડાવી લીધું હતું। ત્યારબાદ ચંદ્રેશનું મૃત્યુ થતાં જયાબેન વઘાસિયાએ આરોપીનો સંપર્ક કરતા તેઓને રૂપિયા આપી સોનું લઈ જવાનું કહ્યું હતું અને જયાબેને એક હાથમાં સોનું આપો અને એક હાથમાં રૂપિયા લો તેમ કહેતા આરોપીએ ઉશ્કેરાઈ જઈ ધમકી આપી હતી, જેથી વ્યાજખોરો ધર્મરાજ અને પ્રજ્ઞેશ અકબરી વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે વૃદ્ધા જયાબેન વઘાસિયા પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેઓ G24 ન્યૂઝ ચેનલ સમક્ષ આ વિધિ કહી હતી। તો સાથે જેણે પૈસા આપવાની જવાબદારી લીધી હતી તે અરવિંદે પણ G24 ન્યૂઝ ચેનલ સાથે વાત કરી હતી। જયાબેન, તમે પોલીસ કમિશનર કચેરી સુરત ખાતે અત્યારે આવેદનપત્ર આપવા આવ્યા છો, શું હકીકત છે? મારે 77 તોલા સોનું છે ને એ ધર્મરાજભાઈને મેં આપેલું છે મારા છોકરાએ। હા, અને એટલે હું આવી છે અહીંયા કમિશનર ઓફિસે। તમારો છોકરો ક્યાં છે અત્યારે? અત્યારે મારો છોકરો ઓફ થઈ ગયો છે। કોના હસ્તક તમે આ સોનું અપાવ્યું? અરવિંદભાઈ બાબરિયા હસ્તક। અચ્છા, એના હસ્તક। હા। હવે આ ધર્મરાજભાઈ છે એ તમને શું કહે છે? એ અમને એમ કહે છે કે પહેલાં મારી પાસે 50,000 રૂપિયા માંગ્યા, એટલે મેં એને 50,000 આપ્યા। પછી મેં કીધું સર ભાઈ હવે મને આપી દો, એટલે કે હવે 2.5 લાખ દો તો તમારું ઘરેણું હું બેંકમાંથી એ ખર્ચો તમે દો તો હું છોડાવી શકું। પછી એટલે મેં કીધું ધર્મભાઈ તમે મને છે ને હું તમને બધા પૈસા પૂરા પાડી દઉં અને તમે મને ઘરેણું મારું બધું આપી દો। તો કે તો મને ધક્કા ખવડાવ્યા, અવારનવાર ધક્કા ખવડાવ્યા। અને પછી મેં કીધું કે સાહેબ હવે મેં 2 વર્ષથી આ વ્યાજ નથી ભર્યું, બાકીનું મારા છોકરાએ બધું વ્યાજ ભરી દીધું છે। અમે જાણ્યું છે કે તમે એટલા માટે વ્યાજ નથી ભર્યું કે તમે કીધું હતું કે અમને આપી દે, બધા પૈસા તમે અત્યાર સુધી ભરી દીધા છે? 2 વર્ષ મારો છોકરો ઓફ થયો ને પછી જ અમે નથી ભર્યું, બાકી તો એ છોકરો હતો ત્યાં સુધી ભરતો। અચ્છા, હવે આનું શું કહેવાનું થાય છે ધર્મરાજભાઈનું? ધર્મભાઈ એમ કહે છે કે ઓલા ભાઈ બીજા ભાઈનું નામ કમલેશ, ઓલો કેવું પ્રજ્ઞેશભાઈ, એને મેં દીધું છે ને ઓલો કેવો ને જાજી માહિતી મારા કરતાં અરવિંદભાઈ બાબરિયાને છે। આજે આપનું નામ? અરવિંદભાઈ બાબરિયા નામ છે મારું। અરવિંદભાઈ, જે જયાબેન છે અત્યારે આવેદનપત્ર પોલીસ કમિશનર સુરતને આપવા આવ્યા છે, એ તમારું નામ કહે છે કે એના હસ્તક પૈસા આપવામાં આવ્યું, સાચી હકીકત શું છે? હવે એમાં એવું છે કે આજે ચંદ્રેશભાઈ છે ને મારા મિત્ર હતા, તો જે તે સમયે અમે બજાજમાંથી મારા નામે એને ગોલ્ડ લોન લીધેલી, તો એ સમય હતો ને ત્યારે એને 2 લાખ રૂપિયા વધારે મળતા હતા, એટલે મેં એને લેવા દીધી હતી। મારો મિત્ર હતો, મારામાં એને રેગ્યુલર વ્યાજ ભરેલું છે। પછી જ્યારે ગોલ્ડ લોન 520 ગ્રામની મારા નામે લીધી હતી અને બીજું સોનું છે ને એને સીધું ધરમભાઈ ત્યાં મૂક્યું હતું। પછી એણે છે ને ધરમભાઈને વાતમાં લઈ અને એણે છે ને મને એમ કીધું કે અરવિંદભાઈ કે તમે સહી કરી દેજો અને મારો માણસ એ કે ધરમભાઈ છે ને એ ગોલ્ડ લોન એ કે પૈસા ભરી દે છે, બરાબર। તો ધરમભાઈએ માણા મોકલો પ્રજ્ઞેશભાઈને, પ્રજ્ઞેશભાઈ એ ગોલ્ડ લોન છોડાવી ગયા, મારા ખાતામાં આટીજક મારીને રોકડા પૈસા ભરીને, બરાબર છે, ગોલ્ડ એની પાસે બધું વીવું ગયું એ સમયે। હવે પછી એ મારા નામની એ લોકોએ ચિઠ્ઠી બનાવી નાખી કે ભાઈ અરવિંદભાઈ બાબરિયા નામની ચિઠ્ઠી બનાવી, કારણ કે મેં ત્યાં બજાજમાંથી ઓળખાણ મેચ કરાવી હતી ચંદ્રેશભાઈને, તો એ ચિઠ્ઠી બની ગઈ અને એને એ સમયે હવે અત્યારે એમ કહે છે હું 2 વર્ષ માળી મને ફોન કરે છે, છોકરો અપ થઈ ગયો, 2 વર્ષ વ્યાજ ભરેલું, 2 વર્ષ પહેલાંનું બધું વ્યાજ ભરેલું। હવે ભાઈ ચંદ્રેશભાઈ હાજર નહોતા તો વ્યાજ કોણ ભરવા જાય? એટલે મેં આ ભાઈને કીધું કે ભાઈ હવે વ્યાજ 50,000 કે લાખ રૂપિયા ચડેલું છે, તું એના પૈસા લઈને તું ગોલ્ડ છોડી દે। તો હવે એણે શું કીધું કે પ્રજ્ઞેશભાઈ પાસે ગોલ્ડ છે ધરમભાઈ કે, અને પ્રજ્ઞેશભાઈ એમ કહે છે કે ધરમભાઈ પાસે એકબીજાને ખો આપી રહ્યા છે। હવે આમાં તો હું તો કંટાળી ગયો, મેં તો 2 વાર માળીએ કીધું એટલે 2 વાર મેં રિમાઇન્ડર અરજી આપી, પછી માને બોલાવી લીધા
ગામડેથી ને તમે મેં કીધું અરજી આપો, મારું નહીં હાલે આમાં કાંઈ. હાલ તો અનાથ પૌત્રી સાથે રહેતી વૃદ્ધા જયાબેનના લાખો રૂપિયાના દાગીના પડાવી લેનાર વ્યાજખોરો સામે સુરત પોલીસ કડકમાં કડક પગલાં લે તેવી માંગ કરાઈ છે અને વૃદ્ધાએ તેઓના દાગીના પરત મળે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.